રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠામાં તો મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રકો સુઈગામ રવાના કરાયા। 15 કિલોની એક કીટ તેવી 3300 કીટ ભરેલી 2 ટ્રક રવાના કરાઈ। તો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનું સાંસદ ગેનીબેનને લઈને નિવેદન। રાજ્ય સરકાર બનાસ ડેરી ધારાસભ્યો સેવાકીય સંસ્થાઓ લોકોની મદદે પહોંચી છે। વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્યોએ પોતાનો પગાર રાહત માટે આપ્યો છે। બનાસ ડેરી કર્મચારીઓએ પોતાનો પગાર મદદ માટે આપ્યો છે। ત્યારે પ્રજાની મદદના સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે। જે લોકોએ તેમને મત આપી વિજય બનાવ્યા છે તે લોકોની મદદ માટે હજુ સુધી નથી આવ્યા ગેનીબેન ઠાકોર। ગુજરાતની પ્રજાને જોવા માટેનો સાંસદને સમય નથી, કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। બનાસકાંઠાની જનતા ક્યારેય નહીં ભૂલે। કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથમાં કાર્યકરોને પાઠ ભણાવે છે। પ્રજા ડૂબી રહી છે, પ્રજાને ખાવાનું નથી, ત્યારે શું પાઠ ભણાવતા હશે? ભારતીય જનતા પાર્ટી આ બાબતને દુઃખદ ગણાવે છે। સરહદીય સુઈગામ પંથકમાં છઠ્ઠે દિવસે પણ વરસાદી તારાજી યથાવત। પૂરની પરિસ્થિતિને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પહોંચશે સુઈગામ પહોંચી સીએમ પરિસ્થિતિનું કરશે નિરીક્ષણ।